કપડાની જો બહુ ખતરનાક લસરીન પડ્યો. અમે છે ને ખાસી મોટી ફેરીમાં છે. આ તો અમારી ફેરીની આગળ કંઈ જ નથી, આ નાની છે. બાકી અત્યારે અમારી ફેરી સ્ટાર્ટ થઈ ગઈ છે. મેં તમને આ વ્યૂ બતાવવા માટે આટલી મહેનત કરીને ઉપર ચડીને આવ્યો છું. જો આ સામે જ આખો આઇલેન્ડ છે ને. તો કેમ છો બધા મજામાં જશો. તો આજે અમે છે ને અહીંયા જઈએ છીએ ફરવા માટે. હું તમને આજે એક બે જગ્યા અહીંયાની બતાવીશ. જો આજે અમે લોકો જવાના ટ્રેનમાં, તો અહીંયા છે ને આ રીતે મારું જે કાર્ડ છે ને એ કર્યું. જો ગેટ ખુલી ગયો અને અત્યારે છે ને ગેટ પાછો બંધ બી થઈ જશે. જો તો અહીંયા આ રીતની સિસ્ટમ હોય છે. હવે અમે અત્યારે ટ્રેનમાં બેસીને જઈશું બ્રિટો માર્ટ. ત્યાંથી આજે છે ને અમે બોટમાં બેસીને જઈશું. હું તમને છે ને આ જ કાર્ડથી બોટમાં બી બેસીને બતાવીશ, ટ્રેનમાં બી બેસીને બતાવીશ, અને આવનાથી જ છે ને અમે લોકો બસમાં બી અપડાઉન કરીએ. તો આ કાર્ડ બધી જ જગ્યાએ ચાલે. તો આજે છે ને અમે ત્યાં ફરવા જઈશું. તો હું તમને બતાવું છું કે ત્યાં કેવું વેધર છે અને કેવા બધા નજારા છે ત્યાંથી. તો અત્યારે આપણે બસ પકડીએ અને આ બસ ક્યાં જાય એટલે ટ્રેન પકડવાની છે. આ રહી જો ટ્રેનનો પાટો, અહીંયાથી ટ્રેન પકડીશું અને જઈશું ત્યાં. જો આ કાકા પાસે કઈ ગાડી, અને જો ઓકલેન્ડની ન્યૂઝીલેન્ડની આવી ટ્રેન હોય છે. આવી જ એક ટ્રેનમાં બેસીને અમે બી આજે જવાના છે. પછી ત્યાંથી અમે ફેરી પકડીશું. ફેરી એટલે બોટ. પછી એમાં બેસીને અમે કદાચ જઈશું દેવેનપોર્ટ, કાં તો પછી એક વાહે ટાકા આઇલેન્ડ કરીને કંઈક નામ છે, મને બી આઇલેન્ડનું નામ બરાબર નથી ખબર. પણ આજે ત્યાં જવાનો પ્લાન છે બેમાંથી કોઈ એક જગ્યા પર. તો અત્યારે ત્યાં જઈએ અને પછી મળીએ આપણે. આપણી ટ્રેન હજુ નથી આવી, આ કોઈ બીજી ટ્રેન છે. આપણી ટ્રેન આવે એટલે પછી આપણે એમાં બેસીને જઈશું. ટ્રેન આવી ગઈ છે, આપણે આમાં બેસીને છે ને અત્યારે જવાનું છે. તો અત્યારે અમે આમાં બેસી જઈએ ને ત્યાં પહોંચીએ. પછી ત્યાંથી અમે બોટ પકડીશું, ફેરી. પછી અમે ફેરીમાં બેસીને કોઈ આઇલેન્ડ પર જઈશું, કાં તો પછી દેવેનપોર્ટ જઈશું. તો અત્યારે જો દરવાજા ખુલી ગયા ટ્રેનમાં, હવે અમે બધા અંદર બેસી જઈએ છીએ અને ત્યાં જઈને મળીએ આપણે. અત્યારે ટ્રેનમાં બેસીને અહીંયાના મેઇન ડાઉનટાઉનના રેલવે સ્ટેશન પર પહોંચી ગયા છે. અહીંયાનું મેઇન રેલવે સ્ટેશન છે ડાઉનટાઉન. તો હવે અત્યારે અમે અહીંયાથી ફેરી પકડીને જઈશું આઇલેન્ડ પર. તો મેં તમને અત્યારે ફેરી બતાવું છું કે અહીંયા કેવી ફેરી હોય છે અને કેવી રીતે એમાં બેસીને જવાનું હોય છે. જો તો આ છે ને ઓકલેન્ડનું મેઇન ડાઉનટાઉન છે. તો હવે અત્યારે છે ને મારી સામે અમે બોટ ઉપર આવી ગયા છે. એટલે અહીંયાથી હવે છે ને અમે લોકો ફેરી પકડીને જઈશું. આ જે તમને દેખાય છે ને, આ બહુ મોટું શિપ છે. એમાં બધો બહારની કન્ટ્રીમાંથી અત્યારે અહીંયા સામાન આવેલો છે. તો એનું અનલોડિંગ ચાલે છે. જો ઉપર તમને બધી ક્રેન ને બધું દેખાય છે. તો અત્યારે હવે અમે અહીંયાથી ફેરી પકડીને જઈશું આઇલેન્ડ ઉપર. તો તમને મેં ત્યાં જઈને બતાવું છું. જો અત્યારે અમે છે ને લાઈનમાં ઊભા છે દેવેનપોર્ટ જવા માટે ફેરીમાં. તો આ એની લાઈન છે. કંઈ નહીં, અત્યારે અમારી ફેરી આવી ગઈ છે. જો તમને ઉપર અહીંયા જે લાઇટવાળી દેખાય છે, આ વાળી, આ જે લાઇટ ચાલુ છે જે ફેરી છે ને એમાં અમારે જવાનું છે. તો અત્યારે અમે લોકો એમાં બેસીને જઈશું દેવેનપોર્ટ. પછી ત્યાંથી તમને આ બધા નજારા બતાવવાનો ટ્રાય કરું કે ત્યાં અત્યારે કેવું વેધર છે કે શું છે. આ અમારી ફેરી છે. અમે કદાચ ઉપર બેસી જઈશું તો તમને બી બધું બતાવાય. અત્યારે અમે હવે જઈએ છીએ અંદર બેસવા માટે. આ જો બધા લોકો અહીંયાથી એન્ટર થાય છે. તો અત્યારે અમે બી અંદર બેસી જઈએ. પહેલી વખત અમે અહીંયા ફેરીમાં બેસીશું ઓકલેન્ડમાં. અમે ફેરીમાં એન્ટર થઈ ગયા છે. જો અહીંયા બાર છે, લાઈક આ પ્રકારની ફેરી છે. અમે લોકો ઉપર જઈને બેસી જઈશું. તો અત્યારે ફટાફટ ઉપર જતા રહીએ, કેમ કે અત્યારે કોઈ પબ્લિક નથી. પછી બધા લોકો ઉપર આવીને બેસી જશે. એના કરતાં પહેલાં ઉપર જઈએ. અમે જો ફેરીમાં એન્ટર થઈ ગયા છે. જો આ પાણી છે. હવે અમે ઉપર જઈએ છીએ. આપણો ફ્રેન્ડ છે. અમે બે જણ જ આજે જઈએ છીએ. હવે ઉપર આવી ગયા. ઉપર આ પ્રકારનો અત્યારે નજારો છે. અમે વિન્ડો સીટ લઈ લઈએ. આમાં તો શું વિન્ડો સીટ બધી બાજુ ઓપન જ છે. હવે અમે લઈ લઈશું અહીંયા સીટ. અહીંયા બેસી જઈએ. પછી આજુબાજુના બધા તમને નજારા અમે બતાવીશ. અહીંયા એકવાર ચાલુ થાય એટલે પછી જઈએ દેવેનપોર્ટ. અને ત્યાં જઈને પછી તમને બતાવું છું બધું ત્યાંનું વેધર ને શું છે ત્યાં જોવા જેવું ને. અમે છે ને ખાસી મોટી ફેરીમાં છે. આ તો અમારી ફેરીની આગળ કંઈ જ નથી, આ નાની છે. બાકી અત્યારે અમારી ફેરી સ્ટાર્ટ થઈ ગઈ છે અને બધા લોકો જો એન્જોય કરે છે, ફોટા ને બધું પડાવે છે. ને આપણે બી એકાદ બે ફોટો ને બધું ક્લિક કરીશું. અને અમે અત્યારે જઈએ છીએ આખી ઓકલેન્ડ સિટી
મેનેજ કરી લેજો. બાકી અહીંયાથી આખી સિટીનો આજે વ્યૂ જોઈશું અને તમને મેં બતાવીશ. કંઈ નહીં અત્યારે બીજું સરસ આગળ જોવા જેવું હવે દૂરના આઇલેન્ડ પર જતા રહીએ તો અમે છે ને મે બી કદાચ બહુ દૂરના આઇલેન્ડ પર જઈશું. આ બધા નહીં, અત્યારે અમે ત્યાં પહોંચી જઈએ પછી તમને બતાવું છું. એક બે પિક્ચરને અમે એવું ક્લિક કરી લઈએ. કેમેરા ને બધું લઈને આવ્યા છે અને વિડીયો ને બધું લે છે, કેમ કે અહીંયાથી અત્યારે જે વ્યૂ આવવાનો છે ને ભાઈ જબરજસ્ત આવશે. આખો જે સ્કાય ટાવરથી લઈને આજે અહીંયાની જે ફેમસ બધી બિલ્ડિંગ છે ને એ બધી અહીંયાથી બહુ જ મસ્ત દેખાવાની છે. હું તમને અત્યારે બધી બિલ્ડિંગને બધું બતાવીશ. ધીરે ધીરે તો અમે અહીંયાથી દૂર જઈએ છીએ, પેલા દૂરના આઇલેન્ડ પર જે તમને અહીંયાથી બહુ ઝાખા દેખાય છે ને અમે ત્યાં જઈએ છીએ. ખાસો બધો દૂર છે અહીંયાથી, તો અત્યારે અમે ત્યાં પહોંચી જઈએ. એના પછી હું તમને આગળ મળું છું. અમારે બોટનું પ્રેશર જુઓ તમે ખાલી, ખતરનાક પ્રેશર છે. અને અત્યારે અમે પહોંચી ગયા છે દેવેન પોર્ટ. ત્યાં સામેની સાઈડ છે ને આર્મીના વ્હીકલ છે, બધા બોટ ને બધું. તો આ એવું કહે છે હવે તમારો ઉતરવા ટાઈમ આવી ગયો છે, ઉતરી જાઓ. તો હવે અમે ઉતરીએ છીએ, અંદર જઈએ છીએ એ અમારે નીચે ઉતરવા માટે. એવું કહે છે હવે ટાઈમ પતી ગયો, તમે પહોંચી ગયા, ઉતરી જાઓ. તો હવે જઈએ છીએ અહીંયાથી બહાર. થેન્ક યુ. ગુડ નાઇટ. તો અત્યારે હવે અમે દેવેનકોટ પહોંચી ગયા. તમને અહીંયાથી નજારા બતાવું અહીંયાથી કેવું દેખાય છે કેવું નહીં. તો હવે જઈએ છીએ બહાર. જો આ બધા લોકો આવે છે ને અમે જ્યાંથી આવ્યા ને ત્યાં જશે અને હવે અમે અહીંયા ફરી લઈશું, પછી પાછા ત્યાં જઈશું. બધું ચડતા આવીએ છીએ, ઉપર જઈએ છીએ માઉન્ટની ઉપર. હા, જે રસ્તો છે ત્યાંથી હવે અમે જઈએ છીએ ઉપર. થાકી જવાય છે ચડતા એટલે હવે અમે દાદરા ચડીને જઈએ છીએ. બાકીથી ગોલ ફરીને ઉપર જવાનું છે, એમાં ફાટી જશે. તો અમે દાદરના યુઝ કરીને ઉપર પહોંચી જઈએ. એના પછી ઉપરથી તમને નીચેનો બધો વ્યૂ બતાવું. પાણી ને બધું છે, સાચવીને જવું પડશે. જો અહીંયા ચકલીઓ ને બર્ડ્સ બધા બહુ છે. જો અત્યારે આવો કંઈ વ્યૂ છે. છેક ઉપર જઈએ, જો ખરી પાણી. છેક ઉપર ચડીને તમને પેલો વ્યૂ બતાવો. તો ચાલો પહેલાં અમે ઉપર પહોંચી જઈએ, એના પછી મળીએ ઉપર જઈને. આ કેવી રીતે ચડીએ છીએ આખું. આ જો આ બધું રીતે ચડતા વ્યૂ દેખાડવા માટે અમે લોકો જઈએ છીએ. તો જો અમે લોકો આવી રીતે ચડીએ છીએ ઉપર અહીંયાથી તમને લોકોને ખાલી વ્યૂ બતાવવા માટે. આવી રીતે જો છેક ઉપર જવાનું. થાકી ગયો છો, અહીંથી પડી જવાય છે, પગને બધું લપસી જાય કેમ કે અહીંયા બહુ વરસાદ પડેલો છે. તો પગને લપસે જ. જો અમે અહીંયાથી લપસ્યા ને તો સીધા જઈશું પેલા ઘરોની અંદર, એટલે સાચવીને ચડવું પડે. જો પેલો ભાઈ બી થાકી ગયો, બેસી ગયો છે. હવે મેં બી ઉપર ચડી જાઉં પછી તમને વ્યૂ બતાવું. બાકી અત્યારે અહીંયાથી નજારો મસ્ત દેખાય, પણ આજે થોડુંક વેધર ક્લાઉડી છે એટલે કદાચ જે મેં તમને અહીંયા સ્કાય સિટી બતાવવા માટે લઈને આવ્યો ને એ નહીં બતાવી શકું. બાકી પેલો તો જો છેક ઉપર પહોંચવા આવ્યો, હજુ ત્યાંથી બી બીજે ઉપર જવાનું છે, પણ હવે ત્યાં જઈએ અને તમને બતાવું છું. જો પેલી બે ચીની છોકરીઓ બી એ લોકો રસ્તા પરથી ગયા અને અમે એડવેન્ચર કરીએ છીએ. જો હાય કરે છે, હાય. તો હવે અમે જઈએ છીએ ઉપર. જો પેલો ભાઈ તો પહોંચી ગયો હે, કૂદકો મારીને અંદર જશે. હવે મેં બી ત્યાં જતો રહું. ભાઈ મેં તમને આ વ્યૂ બતાવવા માટે આટલી મહેનત કરીને ઉપર ચડીને આવ્યો છું. મેં તમને અત્યારે વ્યૂ બતાવવા જઈ રહ્યો છું. જો આ સામે જ આખો આઇલેન્ડ છે ને એની ઉપર વાદળ અને આ વ્યૂ બતાવવા માટે મેં કેવું ચડીને આવ્યો છું. આ વ્યૂ તમને બતાવવા માટે ફાટી ગઈ ભાઈ, થાકી ગયો ખતરનાક. જો આ વ્યૂ બતાવવા માટે મહેનત કરી હતી મેં. આ જો ચીનીઓ એન્જોય કરે છે ભાઈ, કેમ કે અહીંયાથી જે નજારો છે બોસ જુઓ તો ખરી તમે. અહીંયા હવે અડધો કલાક બેસીશું આ ખુરશી પર અને મસ્ત આ વ્યૂ એન્જોય કરીશ યાર, કેમ કે મહેનત કરીને ચડીને આવ્યો છું. હા ફાઇનલી ભાઈ આ વ્યૂ જોઈને મજા આવી ગઈ. સારું થયું મેં
ઉપર ચડીને આવ્યા અમે ડેવનપોર્ટ, અને આ વિક્ટોરિયા માઉન્ટ કરીને કંઈક નામ છે આ માઉન્ટેનનું. તો અહીંયાથી જે વ્યૂ છે, હું તમને છે ને અહીંયાના અલગ અલગ જગ્યાએથી 2-4 બધી ક્લિપ લઈ લઈશ વિડીયોની વ્યૂની, અને આના પછી મેં એ અટેચ કરી દઉં છું. તો તમે અત્યારે એ એન્જોય કરો. એના પછી અહીંયા કંઈ બતાવવા જેવું હશે તો મેં તમને બતાવું છું. જો તો મેં છે ને અત્યારે ડેવનપોર્ટ પર ઉપર વિક્ટોરિયા માઉન્ટ પર આવ્યો હતો. તો અહીંયા છે ને એક સિક્રેટ બંકર બનાવેલું છે ગવર્મેન્ટનું. અહીંયા તમે એવરી મંડે આની અંદર જઈ શકાય, અને આની અંદર આખું સિક્રેટ બંકરને એ છે. તો આપણે છે ને કોઈક દિવસ મંડે આવીશું. બાકી અત્યારે તો છે ને અહીંયા આગળ એક અમુક પહેલાંના ગવર્મેન્ટની કંઈક બધી તોડી નાખેલી કોઈક બધી વસ્તુઓ છે, એને છે ને આખી બાઉન્ડ્રી કરી દીધી છે. એની અંદર અત્યારે જવાતું નથી, પણ મેં તમને છે ને એ બહારથી બતાવું છું. તો અત્યારે તમને મેં એ દેખાડું કે ત્યાં શું છે શું નહીં, કેમ કે મેં બી અત્યારે મારી નજર પડી તો અત્યારે ત્યાં જઉં છું ઉપર ચડીને. તો અત્યારે ત્યાં જઈએ અને તમને બતાવું. જો આ પેલા કાકા એમના કૂતરાને બોલ નાખ્યો, આ પેલું પકડીને લઈને આવશે. જો આવ્યું અહીંયા છે બધા કૂતરાનો બહુ શોખ હોય. જો સેમ ભૂડ્યો ટાલ્યો તો છોડ્યો બોલ, આ બીજી વાર દોડ્યું. જો રમાય છે ને જોરદાર. હવે પેલા પાછળ પાછળ જશે ને છોડશે. જો કંઈ નહીં, આગળ આપણે પેલું જે કંઈક હતું ને ગવર્મેન્ટનું તૂટી ગયેલી બધી વસ્તુઓ છે ને એને બાઉન્ડ્રી કરી દીધી છે, એ આ રહી. હવે આમાં કંઈક છે, બધા લોકો ત્યાંથી ક્યારના જોવે છે, તો અમે બી હવે એ જોવા માટે જઈએ છીએ. હવે ત્યાં શું છે શું નહીં અત્યારે ત્યાં જઈને વાંચીશું તો ખબર પડશે, પછી હું બી તમને બતાવું. બાકી જો આ બધા એગડી આવ્યા છે જોવા માટે, અને ફોટો ને બધું પડાવે છે. આ જો ચીન કપલ છે, ફોટા પડાવે, કેમેરો લઈને આવે છે પેલો. હા જો પેલું જે સિક્રેટ બંકરનું હતું ને, તો આ સિક્રેટ બંકરનો જ કોઈ પાર્ટ ને છે, એને બંધ કરી દીધું છે. જોઈ લઉં અંદર જવાય એવું છે. જો આ બધા લોકો અંદર ગયા છે, દેખાય તમને? આ રહ્યા જો. તો અમે બી અંદર જઈએ અને જોઈએ અંદર શું છે શું નહીં. તો જો અહીંયાથી અંદર જવાનું છે, તો જોઈએ. ને એ અહીંયાની ગવર્મેન્ટે સેફ્ટી પર્પઝથી લગાવેલું રડાર ને બધું. તો અહીંયા બધી બોટ ને જે હેલિકોપ્ટર ને પ્લેન આવે ને તો ખબર પડે. અને આ છે ને એક સિક્રેટ બંકરનો જે પાર્ટ છે. તો અત્યારે અમે અંદર જઈએ છીએ. અહીંયાથી જવાય છે અંદર, મને અત્યારે જેવી ખબર પડી કે આપણાથી અંદર જવાય જાય. તો આ રહ્યું જો ફોર્ટ વિક્ટોરિયા. આ એક છે ને કિલ્લો છે. તો આજે અત્યારે અંદર જે બનાવેલું છે ને એ તોપ છે. બહુ પહેલાંના અહીંયાના કોઈક રાજા હતા એમની તોપ ને એવું છે. બાકી અત્યારે અમે પેલા આઇલેન્ડ ઉપર હતા ત્યાં અમે રહીએ છીએ, અને ત્યાંથી આવ્યા છે અમે અહીંયા વિક્ટોરિયા ડેવનપોર્ટ. તો અત્યારે અમે અંદર જઈએ છીએ. તો આપણો ફેન ઉતરી ગયો. બાકી જો અંદર જવાનો બી એકદમ નાનો એવો રસ્તો છે. તો ત્યાં જઈએ અને આજુબાજુ સપોર્ટરથી પડી જવાય એવું. આ લોકો આવી જાય પછી અમે લોકો અંદર જઈએ. અને પેલો ફ્રેન્ડ તો ગતો જ રહ્યો, હવે હું જાઉં છું. હવે અંદર અમે જોઈએ કે અહીંયા કેવી તોપ છે. અને અંદર છે ને સિક્રેટ બંકર છે બહુ પહેલાંના ટાઈમનું. અત્યારે જો અહીંયા છે ને અવાજ ગુંજે છે. હા જો આ બધા સિક્રેટ બંકરમાં જવાના અલગ અલગ રસ્તા ને એવું છે, પણ અત્યારે મને અલાઉ નથી. એ ખાલી છે ને સોમવારના દિવસે જવાય છે એવું કંઈક છે. અને જો આજુબાજુ બધું છે, અને બધા રસ્તાઓ બંધ કરી દીધા છે અંદર જવાના. બાકી આ જો મોટી તોપ છે એને અત્યારે બ્લોક કરી દીધી છે, અત્યારે એને યુઝમાં નથી લેતા. બાકી એને ગોલ ફરવા માટેના હેન્ડલ ને છે. તો ખાસી મોટી તોપ છે, વિડીયોમાં આવે બી નહીં, ઘણી મોટી છે. નાખું અહીંયાથી ગોલ ફરે 360 ડિગ્રી અને ઉપર નીચે, અને તમે એને ઓપરેટ કરી શકો એ ટાઈપની છે. તો
અને અત્યારે જે સિક્રેટ બંકર છે ને એ જસ્ટ અહીંયાથી જવાય છે એનો રસ્તો છે, પણ એ રસ્તો અત્યારે બ્લોક કરી દીધેલો છે. ખાલી સોમવારના દિવસે જે ઓપન થાય છે, પણ એ મેં તમને એની પહેલાં જ્યાંથી બતાવ્યું હતું ને ત્યાં ઓપન થાય છે. બાકી જો અહીંયાથી જ બધું છે અંદર જવાનું ને, પણ બધું બ્લોક કરી દીધું છે. કંઈ નહીં, હવે આ તો તોપ જોઈ લીધી ખાસી મોટી જ. આપણે હેન્ડલ ગોલ ફરવાની ટ્રાય કરીએ. ભાઈ હલતું બી નહીં, ખતરનાક છે. હવે બહુ પહેલાંના ટાઈમનું છે ને તો કદાચ બ્લોક બને થઈ ગયું હોય. બાકી જો ઉપરથી કેવું બનાવેલું છે, આખું અંડરગ્રાઉન્ડ છે આ બધું. કંઈ નહીં, અત્યારે હવે બહાર જઈએ, કેમ કે સિક્રેટ બેઝનો રસ્તો બંધ કરી દીધેલો તો એમાં તો જવાય નહીં. પણ અહીંયાથી કંઈક ઝાંખવાનો ટ્રાય કર્યા, એ રહ્યો જો રસ્તો દેખાય છે, અહીંયાથી નીચે ઉતરવાનું છે. પણ અત્યારે આપણાથી અંદર નહીં જવાય, તો કંઈ નહીં. હવે બીજું કંઈ અહીંયા જોવા જેવું હોય તો તમને બતાવું છું. અહીંયા છે ને આખા ફોર્ટ વિક્ટોરિયાની સ્ટોરી લખેલી છે 1885ની. હું તમને છે ને એના વિશે થોડું ઘણું કહી દઉં. આ જે ફોર્ટ છે ને એ ફોર્ટ એટલે કિલ્લો જ હતો, પણ આ જે મીન છે ને એ આ લોકોએ અંડરગ્રાઉન્ડ રહેવા માટે અને ડિફેન્સ માટે બનાવ્યું હતું. એટલે અહીંયા છે ને 1885માં રશિયન લોકો અહીંયા આવ્યા હતા. ત્યારે રશિયન લોકો જ્યારે અહીંયા આવ્યા હતા ને ત્યારે રશિયન લોકોથી બચવા માટે, એટલે આ પેલું ને તું એ ટાઈમ પર બધા લોકો બોટો લઈને બધા નવા આઇલેન્ડ ને બધું શોધવા માટે નીકળી જતા હતા. ત્યારે રશિયન લોકો અહીંયા આવ્યા હતા અને અહીંયાના લોકલ માવરી જે અહીંયાના નેટિવ આપણા માણસો કહેવાય, તો એ લોકો છે ને અહીંયાના નેટિવ માવરીઓએ રશિયન લોકોથી બચવા માટે આ જગ્યા બનાવી હતી અને આમાં અંડરગ્રાઉન્ડ અહીંયાથી ડિફેન્સ માટે કેનન મૂકી હતી. તો એ લોકોની જહાજો પર ને છે ને એ તોપથી હુમલો કરતા હતા. અને અહીંયા એનું આખું છે ને મેપનું સ્ટ્રક્ચર ને બધું બનાવેલું છે કે આ લોકો કેવી રીતે એ કરતા હતા. જો અમે અત્યારે કદાચ કયા આઇલેન્ડ પર છે, અમે આના પર છે દેવેનપોર્ટ પર. અહીંયા આટલા નાના બધા આઇલેન્ડ ને બધું છે ન્યૂઝીલેન્ડના, એ આટલી જગ્યા પર જો બધા કેટલા નાના આઇલેન્ડ ને છે. આ એક છે, પછી આ જો માઉન્ટ વિક્ટોરિયા વિઝિટ મેપ, માઉન્ટ વિક્ટોરિયા છે, અને આ બધું અલગ અહીંયા છે. તો આ બધા બચવા માટે છે ને અહીંયા લોકો એક સિક્રેટ બંકર ટાઈપનું બનાવેલું હતું. તો કંઈને આગળ જો બીજું કંઈક એવું સારું ઇન્ફોર્મેશનવાળું હોય જોવા જેવું ને બતાવવા જેવું તો હું તમને બતાવું છું. છે ને અહીંયાના માવરી લોકોની આવી સાઇન છે, એ આનાથી આઈડેન્ટિફિકેશન કરતા હતા કે માવરીઓ જે પેલું શું કહેવાય એક સિમ્બોલ કહેવાય ને, તો એ છે ને અહીંયાના માવરી લોકોનો સિમ્બોલ છે. તો એનાથી પેલું જ્યારે રાજ ને બધું ચાલતું હતું ને, જ્યારે બધા આવતા હતા ત્યારે એ લોકો આઈડેન્ટિટી માટે યુઝ કરતા હતા. અને અહીંયાથી જો જે અત્યારે વ્યૂ બન્યો છે ભાઈ, અત્યારે પાછું વેધર થોડુંક ખુલ્યું છે પહેલાં કરતાં. જો અહીંયા બધા લોકો એટલું મસ્ત એન્જોય કરે છે. કંઈ નહીં, તો અમે જો પેલી ફેરીમાં બેસીને આવ્યા હતા, દેખાય છે કેટલી દૂરથી આવે છે. અમે એમાંથી બેસીને સામેના આઇલેન્ડ પરથી આ વાળા આઇલેન્ડ પર આવ્યા. હવે પછી અમે પાછા છે ને અત્યારે સાંજે અમારો છોકરી રાતના 8 વાગ્યા સુધી લઈ જાય. અત્યારે અમે છે ને પાછા આઇલેન્ડ પરથી જઈશું પેલા આઇલેન્ડ પર, તો અમે યુનિવર્સિટી જઈ શકીએ લેક્ચર એટેન્ડ કરવા માટે. અને દૂર સુધી અહીંયા બહુ મસ્ત બધા નાના મોટા આઇલેન્ડ ને બધું છે. તો કોઈક દિવસ છે ને જે બીજું આઇલેન્ડ છે ને અમે તમને અત્યારે મેપ પર બતાવું છું. આ જે આઇલેન્ડ છે ને આખો અહીંયા અમે જવાના છે. દેખો આ આઇલેન્ડ અહીંયાથી લઈને અહીંયા સુધીનો છે. તો અહીંયા અમે એક દિવસ જવાના છે વિઝિટ કરવા માટે. તો કદાચ મેં નેક્સ્ટ અઠવાડિયામાં આ વેનસડે બુધવારના દિવસે જે વિડીયો બી આવશે કદાચ. તો જ્યારે જઈશું ત્યારે તમને ખબર પડી જશે. બાકી અત્યારે અમે આ બધું જોઈ લઈએ અને પછી પાછો મેં કંઈક બતાવ્યું હોય તો તમને બતાવું. નેક્સ્ટ બુધવારે અહીંયા જે આઇલેન્ડ દેખાય તમને દુર્વાહે કે નામ છે આઇલેન્ડનું, તો ત્યાં જઈશ. તો અત્યારે તો અહીંયાથી બહુ જ દૂર છે, મને ત્યાંથી અહીંયા આવતા એટલી વાર લાગે છે. તો અહીંયાથી અમારે જવાનું છે પેલા આઇલેન્ડ પર. તો ત્યાં અમને બહુ વાર લાગશે, લગભગ ત્યાં છે ફેરીમાં જતાં 45 મિનિટ જેવું થાય છે. તો અમે કદાચ પ્લાન કરીએ કે નેક્સ્ટ વીક ત્યાં જઈશું. ત્યાં છે ને બધું સી લાઈફ ને બધું ઘણું બધું મસ્ત છે બધું જોવાનું. ત્યાં બધા ઓક્ટોપસ ને બધું છે ને બીચ ઉપર જ તમને બધું બહાર જોવા મળે. તમારા પગો આગળ ફરતા હોય ને એવું એ ટાઈપનું છે. તો અમે કદાચ નેક્સ્ટ વીકડેઝમાં બુધવારના દિવસે કાં તો મંગળવારના દિવસે ત્યાં જવાની ઈચ્છા છે. તો જોઈએ હવે. અત્યારે તો અહીંયા બાકી આની મજા લઈએ છે નાની મોટી, બીજું બી કંઈક જોવા જેવું હોય તો તમને બતાવું.
અમારી સાથે છે ને આ લોકો બી જોઈન કરી લીધું છે. દેખાય જ બધા પાછળ તમને. અહીંયાથી અમે લોકો છેક ઉતરીને નીચે જઈએ છે. બહુ અઘરું છે. જો આ લોકો બધા અમારી સાથે જોઈન થઈ ગયા છે. હોલ્ડ ધ ગ્રાસ મેં. ઓકે. આ લોકો અમારી સાથે જોઈન થઈ ગયા. હવે અમે જઈએ. જો હા જો અઘરું છે ભાઈ આ સ્ટેપ. લસરી જવાય ભાઈ. ઇટ્સ ટુ સ્લીપી મેન. We are from India. And you guys? Australia. Oh, Australia. તો અમે જઈએ છે હવે અહીંયાથી નીચે ઉતરીને. આ બધા લોકો અમારી પાછળ પાછળ આવે છે અમારું જોઈને. પણ ભાઈ અઘરું છે. જો પગ લપસ્યો ને સીધા ગબડતા નીચે જવાના છે. પણ આ લોકો જોડે મજા આવે છે એટલે અમે બી જઈએ છે. હવે અમે થોડી વાર મોબાઈલ મૂકી દેવો પડશે કેમ કે અઘરું છે. જો તો ત્યાં જઈએ છે. આ ભાઈ તો એકવાર પડતા બચી ગયો. લસરી ગયેલો પણ પકડી લીધો છે એટલે બચી ગયો. બાકી જઈએ છે હવે. ચાલો તો હવે નીચે ઉતરી જઈએ. સહી સલામત તો મળીશું. ચાલો ભાઈ મેં અત્યારે બહુ ગંદો પડ્યો છું. હું તમને મારા હાથ ને પગ પછી બતાવું છું કેવી હાલત કરીને મારા કપડાની. જો બહુ ખતરનાક લસરીને પડ્યો. ભાઈ વાગી ગયો છે. આ જો હાથ બાદ. મારા પેન્ટની હાલત જોવા જેવી નથી અત્યારે. જો બધું ખરાબ થઈ ગયું છે. અને અહીંયાથી લસરીને બહુ ખતરનાક પડ્યો. અને ત્યાં ઉપર આ બી જે પોઈન્ટ છે ને આ વાળો પોઈન્ટ અહીંયાથી બી બહુ લસરીને ખતરનાક પડ્યો છું મેં ભાઈ. હા જો પેલા ચીની બેન નીચે ઉતરે છે. બહુ ગંદો પડ્યો 2 વાર ભાઈ. વાગી ગયું બંને હાથમાં અને પાછળ બી એવું વાગ્યું છે. છેક ઉપરથી નીચે ઉતરે. એ ગઈ આવી અહીંયા મજા આવે રેન્ડમ લોકો સાથે. શું હા દુખે યાર માંથી બોલાતું બી નહીં. મેં શું કહેવા માગું છું કેમ કે ઠંડી છે અહીંયા અને એમાં પડ્યો ને તો અહીંયા વાગી ગયું છે બંને હાથોમાં. અને ભાઈ મારો પેન્ટ પાછળથી એટલો ગંદો થઈ ગયો છે માટી વાળો. હા તમને શું બતાવું મેં. કંઈ નહીં આગળ બીજું કંઈ જોવા જેવું આવે તો બતાવું મેં. જે ચીનિયાઓ ચાલે ને એ લોકો અમારી સાથે અત્યારે હતા. એ લોકોની છે ને નીચે ઉતરતા ગાંઠ ફાટતી થઈ. તો એ લોકો છે ને અમે લોકો એ લોકોને થોડો ઘણો કોન્ફિડન્સ આપ્યો ને તો એ લોકો બી અમારા જોડે નીચે ઉતરવા તૈયાર થઈ ગયા. એમાં પેલો ચીનીઓ લપસી ગયો અને અમે 2 જણ છે ને પડ્યા હતા. અને એમાં તો મેં તો 2 વખત લપસીને પડ્યો ખતરનાક. મારા બધા કપડાને ગંદા થઈ ગયા. આ જો છોકરી જોવે છે. એને મજા આવે છે. ખબર નહીં મેં શું કરવું ને એ વસ્તુ એ જોતી હતી. પણ અમે અત્યારે પાછા જઈએ છીએ દેવેનપોર્ટ કદાચ. અને ત્યાંથી જઈશું કોલેજ કેમ કે પછી અમારે કલાક કાં તો 1.5 કલાક પછી લેક્ચર છે. તો લેક્ચર બી અટેન્ડ કરવાનો છે. તો અમે લેક્ચર બી અટેન્ડ કરીશું. અને એની પહેલાં રસ્તામાં બીજું કંઈક જોવા જેવું હશે તો જોઈ લઈશું. છે ને ફીનવાળું પાણી છે ફાઉન્ટેનમાં. તો આ બધા લોકોને છે ને આ જોવામાં મજા આવે છે ને અહીંયા ફોટા પડાવવામાં. જો આ લોકોનું આખું ગ્રુપ આવ્યું છે. દેખાય કેટલા જણ ભેગા થયા છે. એ લોકો આ જોઈને ખુશ થઈ ગયા છે ને અહીંયા ફોટો પડાવે. આ લોકોને કે ઉપર જાઓ. ઉપર અમે જઈને આવ્યા ત્યાં કેટલી મજા આવે છે. આ લોકો આ જોઈને ખુશ થઈ ગયા. કંઈ નહીં તો એ લોકોને કંઈક અંદર નવાઈ લાગી જ છે કે ફીનવાળું પાણીને થાય છે એટલે કદાચ જોતા હોય. બાકી અમે અત્યારે ચિલ્ડ્રન પાર્કમાં જાય. અહીંયા થોડું પાણીને પીએ અને હાથને બધું ધોઈ નાખીએ કેમ કે અમે અત્યારે પડ્યા હતા તો હાથને બધું ગંદુ થયું છે. તો બધું ધોઈએ અને પછી જઈએ. છે ને અહીંયા આગળ વડનું ઝાડ છે. આ લોકો કોઈ દિવસ જોયું નહીં એટલે કેમ કે એ લોકો ચાઇનામાં કદાચ નહીં હોતા. તો અહીંયા આ લોકો વડના ઝાડ જોવે છે. ના જો એક જે વળવાય છે એ બી કેટલી જાડી થઈ ગઈ છે. ખાસું એવું મોટું છે. કંઈ નહીં ચાલો બીજું કંઈક જોવા જેવું હોય તો બતાવું. બાકી અત્યારે અમે આમાં જઈએ છીએ પાણી પીએ છીએ. પછી બીજું આગળ દેવેનપોર્ટ જઈશું. પાછા ફેરીમાં બેસીને યુનિવર્સિટી જઈશું. સ્કેનર છે. અમે લોકો આને સ્કેન કરીએ છીએ અને આની હિસ્ટ્રી દેખીએ છીએ કેમ કે આ છે ને આપણા ઇન્ડિયાનું ટ્રી છે. અને અહીંયા આગળ કોઈ બી જગ્યા પર ઇન્ડિયાના ટ્રી નથી. અને આટલી દૂર સુધી આ વડનું ઝાડ અહીંયા આવ્યું કેવી રીતે એના માટે અમે લોકો હવે છે ને સર્ચ કરીએ છીએ. કેમ કે અમને બી નવાઈ લાગી કે સાલું આટલું દૂર અહીંયા વડનું ઝાડ અને એ બી જો આને બધી ફેન્સિંગ કરેલી છે કે આને કોઈ બગાડે ના અને કંઈ જ કરે ના. તો અહીંયા એની બધી હિસ્ટ્રી લખેલી તો અમે લોકો એ વાંચી લઈએ
અને તમને કંઈક કહેવા જેવું હશે, કંઈક યુનિક હિસ્ટ્રી હશે આના પાછળની, તો હું તમારી સાથે શેર કરું છું. એની પહેલાં અમે સ્કેન કરી અને એની હિસ્ટ્રી દેખીએ, પછી તમને બતાડે. કેમ કે યાર અહીંયા ન્યૂઝીલેન્ડમાં, અને એ બી આટલી બધી દૂર, કેમ કે ન્યૂઝીલેન્ડ બધી કન્ટ્રીથી બહુ દૂર છે, તો ત્યાં સુધી આ વડનું ઝાડ અહીંયા આવ્યું કેવી રીતે, એ હવે અમારે બી જાણવાની ઈચ્છા થઈ ગઈ. તો અમે લોકો સ્કેન કરીએ છીએ, તો સ્કેન કરી લઉં ને પછી તમને બતાવું છું. કંઈક જાણવા જેવું હશે તો સ્કેન કરીએ છીએ, પણ કદાચ કંઈક સ્કેન નહીં થતું, કોઈક એરર આવે છે ઇન્ટરનેટનો, તો કંઈ નહીં, જોઈ લઈએ. થશે તો હું તમારી સાથે શેર કરું છું. સ્કેન કરી લીધું છે અને એની હિસ્ટ્રી દેખે છે. અમને અત્યાર સુધી એવું જાણવા મળ્યું છે કે આ છે ને પહેલાં ઓસ્ટ્રેલિયામાં આવ્યું અને ઓસ્ટ્રેલિયાથી અહીંયા લાવવામાં આવ્યું છે. તો એની પાછળનું કંઈક આવું છે. બીજું કંઈક ડિટેલમાં અમે અત્યારે વાંચીશું તો ખબર પડશે, તો તમને પછી કહું છું. મેં લોકો છે ને એક આખું ગ્રુપ બનાવીને ફરવા માટે આવ્યા. દેખો બધા લોકોએ લાલ કપડાં પહેર્યા છે અને એ લોકો જ્યાં બી આવું કંઈક દેખાય ને આવી બધી વસ્તુઓ, તો ત્યાં બધા લોકો ફોટા ને બધું પાડવા માટે બેસી જાય છે. જો આ લોકો છે ને આખું ચાઇનાથી એક ગ્રુપ લઈને આવ્યા છે અહીંયા ફરવા માટે, ટુરિઝમ કરવા માટે. જો આ ટાઈપનું કંઈક છે. હવે ખબર નહીં, એ લોકો જે બી કંઈક જગ્યા મળે, નાનું બિલાડીની બી એક સ્ટેચ્યુ મળી જાય તો એની સાથે બી ફોટા પડાવે છે. કંઈ નહીં, ચાલો આગળ. છે ને અહીંયા નાના છોકરાઓનો પાર્ક છે, તો અહીંયા જો પેલા રમે છે, જો પેલી છોકરી. કંઈ નહીં, આગળ બીજું કંઈક સારું એવું જોવા જેવું હોય તો હું તમને બતાવું છું. બાકી અત્યારે તો અમે આ ચીનિયાઓને જોતા આગળ વધીએ છીએ. અમે અત્યારે આ લાઇબ્રેરીમાં જઈને આવ્યા, પણ લાઇબ્રેરીમાં આપણી ગુજરાતીની બુક્સ નથી. મેં તમને આની પહેલાંની જે લાઇબ્રેરી બતાવી હતી ને, તો એની અંદર છે ને આપણી ગુજરાતીની બુક્સ હતી, પણ આમાં નથી. તો કંઈ નહીં, ચાલો હવે આપણે પાછા જઈએ. બીજું કંઈક સારું એવું જોવા જેવું હોય તો હું તમને બતાવું છું. પાણી પીવા માટે આ પ્રકારનું અહીંયા નળ હોય છે. અહીંયા એ કરો ને તો જો, પછી આમ જોરથી કરો ને તો પ્રેશરમાં પાણી આવે, અને અહીંયાથી પીવાનું પાણી. તો અમે લોકો અત્યારે પાણી પી લઈએ છીએ. અહીંયા પહેલાં બટન દબાવીશ અને આ રીતે પાણી પી લેવાનું. તો આ રીતે અહીંયા છે ને પાણી પીવાનું હોય. હવે અમે હાથને બધું બી ધોઈ લઈએ, પછી આપણે મળીએ. જો છે ને પતંગિયું ઉડે છે ને, જો અમે અહીંયા પાણી પીએ છીએ ને આ બાજુ જો પતંગિયાઓ ઉડે છે. નાના છોકરાઓના ટ્રેમ્પોલિનમાં ચીનિયાઓ કૂદે છે. ખુશ થઈ ગયા છે, એકડી ફરવા આવ્યા છે. રાજો એ આવ્યો રહી ગયો હમણાં. હા જો આ બધા છે ને કદાચ છે ને ચાઇનામાં આ બધી વસ્તુ નહીં જોઈ લઈને એટલે એકડી છે ને બધું જોઈને ખુશ થાય છે. જો પક્ષીઓ હાય જો. કંઈ નહીં, હવે આગળ અમે જઈએ. પાણીને બધું પહેલાં બરાબર પી લઈએ, હાથને ધોઈ નાખીએ. અને જે પેલું મોટું સ્ટીમર હતું ને છેક પેલા એના પર હતું, એ અહીંયાથી જાય છે. જો ખબર નહીં હવે આ કઈ કન્ટ્રીમાં જશે ને ક્યાં જશે. તમને દેખાય છે મૂવ થતું. તો આ અમે પેલા આઇલેન્ડ પર હતા અને અમે અત્યારે બીજા આઇલેન્ડ પર આવી ગયા ને, તો એ ત્યાંથી નીકળી ગયું છે. હવે આ ક્યાં જશે એ ખબર નહીં. અને અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે ને, આ જો છે ને ગાંડા થઈ ગયા. એટલે આ લોકો દૂર સુધી કંઈ દેખાતું નથી. વેધર ખરાબ થયું છે, અત્યારે વરસાદ પડે છે અને અમે અહીંયા છે ને નીચે ઊભા રહ્યા છે કે બચીએ ખાલી આટલા એક પટ્ટામાં કે વરસાદમાં પલળીએ ને. બાકી અહીંયાથી બી વરસાદ આવે છે અને અહીંયા બે છોકરીઓ કાનની મસ્તી કરે છે, દોડે છે, કૂદે છે. પડતા બી બચી ગયા, કેટલી વાર નીચે પડ્યા. અમે એ લોકોને જોઈએ છે. અને હવે અહીંયાથી જઈશું અમે કોલેજ, લેક્ચર અટેન્ડ કરીશું અને પછી ઘરે. તો પેલી પાછી પડતા રહી ગઈ. તો હવે વરસાદ બંધ થાય એનો રાહ દેખીએ છે. પછી જઈશું અમે ડેવનપોર્ટથી ફેરી લઈશું અને ફેરીમાંથી જઈશું યુનિવર્સિટી. તો અત્યારે હવે વરસાદ બંધ થાય એટલે અમે ફેરી પકડવા માટે જઈએ. એ વરસાદમાં ટી-શર્ટ બીશર્ટ કાઢીને આટલી ઠંડીમાં દોડ કરે, જોગિંગ કરવા માટે નીકળ્યો જો પાર્કમાં. ફાઇનલી હવે વરસાદ બંધ થયો છે અને અમે જઈએ છીએ ડેવનપોર્ટ. ત્યાંથી અમે ફેરી પકડીશું અને ફેરી પકડીને જઈશું સામે પેલો જે સ્કાય ટાવર તમને દેખાય છે, બસ એક્ઝેક્ટ એની નીચે. કેમ કે અમારી યુનિવર્સિટી ત્યાં છે, તો હવે અમે ત્યાં જઈએ છીએ. ફેરી મળે એટલે ત્યાં નીકળી જઈશું. પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે તો ફટાફટ ત્યાં જઈએ. અમે આવી અહીંયા ફેરી છે. અમે લોકો આ જ ફેરીમાં બેસીને અહીંયા આવ્યા હતા અને હવે છે ને અહીંયા ગેટ બંધ થઈ ગયા છે. જો પેલી રિબિન મારી દીધી ને, રસ્તો બંધ કરી દીધો છે. દેખાય તમને જો રેડ કલરથી. તો હવે એ છે ને આના પછીની હવે જે ફેરી આવશે ને સેકન્ડ રાઉન્ડમાં,
અત્યારે 20 મિનિટ પછી બીજી બોટ આવશે, તો અમે હવે એ 20 મિનિટ પછીની બોટમાં બેસીને જઈશું. અને હા જો અત્યારે વાઇપર ને બધું ચાલે છે કેમ કે વરસાદ પડતો હતો, તો હવે આ તો અમારાથી મિસ થઈ ગઈ છે કેમ કે 1 જ મિનિટનો ટાઈમ હતો, અમે દોડ્યા પણ અહીંયા આવી રીતે બંધ કરી દીધું છે. કંઈ નહીં, તો હવે અમે છે ને નેક્સ્ટ ફેરી લઈ લઈશું. અત્યારે 20 મિનિટ પછી કાળ તૈયાર જો આનું હોર્ન વાગાડ્યું પહેલાં કેમ કે હવે જવા માટે રેડી છે. હું તમને બતાવું છું. જો આજે ભાઈ આનો જે ડ્રાઈવર છે ને યાર બહુ મસ્ત ચલાવે છે. કોઈ જગ્યા પર આજુબાજુ જો પુલની નજીકથી કેટલું કાઢે પણ કોઈ જગ્યા પર એ ટચ બી નહીં થવા દે, કંઈ નહીં. બહુ પ્રોફેશનલી એ વયો ડ્રાઈવ કરે છે. જો હવે આ ત્યાં જશે, પછી ત્યાંથી અહીંયા આવશે, અહીંયાથી ત્યાં જતાં થોડીક વાર લાગશે અને ત્યાંથી અહીંયા આવશે. એટલે 20 મિનિટ પછી એક બીજી બોટ છે, તો અમે એમાં જઈશું કેમ કે આ તો છે ને હજુ બહુ વાર લગાડશે. પછી ત્યાંથી બીજા પેસેન્જરને અહીંયા લઈને આવશે. એની પહેલાં આના પછી વાળી એક જે અહીંયા આવે છે ને એનો ટાઈમિંગ થવા જ આવ્યો છે 20 મિનિટ પછી, તો અમે એમાંથી જતા રહીશું. ને અત્યારે જો આ એનું સ્ટેશન છે ફેરી માટે. આ જો ડાઉન ટાઉન અમારે જવાનું છે, એ દેખાય તમને 17 ને 20, એટલે 5 ને 20 અત્યારે બીજી છે. અત્યારે 5 વાગ્યાવાળી તો મિસ થઈ ગઈ અને હવે અમે 5 ને 20 વાળીમાં જઈએ. અને અત્યારે અંદર અહીંયા થોડું ઘણું ફરીએ, જોઈએ છે અહીંયા બધું નવી બધી વસ્તુઓને દેખાય છે, તો પછી ત્યાં જઈએ. જો અમારી ફેરી આવી ગઈ છે અને અહીંયા અમે અત્યારે ટેપ કરી દઈશું અમારું કાર્ડ. જો આમાં બેસવા માટે અમારું કાર્ડ છે, તો એને ટેપ કર્યું, આવી ગયું. હવે અમે આમાં બેસીને અત્યારે અમે જઈએ છીએ અને સાથે આ એક ચોકલેટવાળું મિલ્ક લઈ લીધું છે અને વેફરનું પેકેટ લઈ લીધું છે. હવે અમે જઈશું ફેરીમાં અને હવે યુનિવર્સિટીમાં પહોંચીશું. ઉપર બેસી જઈએ પછી વિડીયોનો એન્ડ કરી દઉં છું કેમ કે યુનિવર્સિટીમાં જવાનું છે લેક્ચર અટેન્ડ કરવા માટે, તો અમે ત્યાં લેક્ચર અટેન્ડ કરવા માટે હવે જઈશું. એકવાર અહીંયા બેસી જઈએ. અત્યારે ઉપર જઈએ. ઉપર હા ભાઈને મેં કહું છું અત્યારે ઉપર જઈએ કેમ કે વરસાદ બંધ થઈ ગયો, તો ઊભા જતા રહીશું તો નજારો બી જોઈને જવાય ને, તો આ પીશું અને ખાઈશું અને ઉપરથી વ્યૂ ને નજારા જોતા જઈએ સામેની સાઈડ બીજા આઈલેન્ડ પર. હવે લેક્ચર ને બધું અટેન્ડ કરવા માટે અત્યારે તો સીટો ભીની હશે, વરસાદ બહુ પડ્યો હતો એટલે, પણ ઊભા પહોંચી જઈશું મસ્ત ખાતા ને એન્જોય કરતા. જો અત્યારે વેધર મસ્ત ખુલી ગયું છે, મજા આવે એવું થઈ ગયું છે. અત્યારે વેફરને એન્જોય કરીએ અને જઈએ સામેની સાઈડ. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે.